સૌરાષ્ટ્રની રાજનીતિનું સૌથી મોટું સમાધાન જેના પ્રયત્નો અત્યારે શરૂ થઈ ગયા છે અને દિલીપ સંઘાણીએ એવો દાવો કર્યો છે કે આ સમાધાન છે તે હું કરાવી દઈશ. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જદાર ન્યૂઝ રૂમ. સૌરાષ્ટ્રની રાજનીતિનું સૌથી મોટું સમાધાન મારે એટલા માટે બોલવું પડે કે બે લેઉવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ, આમ તો ઝઘડાનો કોઈ મુદ્દો ન હતો, આમ તો મુદ્દો થાય એવો જ ઝઘડો હતો. છેલ્લા ઘણા બધા સમયથી જયેશ રાદડિયા અને તેની સામે જ નરેશ પટેલ છે, તેમાં શીત યુદ્ધ ચાલે છે. મીડિયામાં નિવેદન પર નિવેદન કરવામાં આવે છે, આમ એકતાની વાત કરવામાં આવે છે. નરેશ પટેલ તો સમસ્ત લેઉવા પટેલના એકતાની વાત કરે છે, પરંતુ ક્યાંક ખટરાગ છે ત્યાં બંને નેતાઓ વચ્ચે રહી ગઈ હતી. આમ તો નરેશ પટેલ છે તેને લેઉવા પટેલને એક કરવામાં ઘણો બધો ભોગ આપ્યો છે. અને બીજું કે નરેશ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે કે જયેશ રાદડિયાના પિતાને ખૂબ સારા સંબંધો હતા. જ્યારે ખોડલધામનું નિર્માણ થતું હતું ત્યારે તેના પાયાના પથ્થર વિઠ્ઠલ રાદડિયા પણ હતા. તે કહેવું મને બિલકુલ અતિશયોક્ત એટલા માટે નથી લાગતું કે વિઠ્ઠલ રાદડિયાએ કરોડો રૂપિયા મંદિરના દાન માટે એકઠા પણ કર્યા હતા. પરંતુ ત્યારબાદ તબક્કા થયા અને શરૂઆત થઈ 2015ની. 2015માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. ક્યાંક મીઠી નજર હેઠળ પણ નરેશભાઈ એવું ઈચ્છતા હતા કે પાટીદાર સમુદાયને અનામત મળવી જોઈએ. હાર્દિકના નિવેદનોને ઘણી વખત નરેશ પટેલે ખુલીને સમર્થન પણ આપ્યું હતું. પરંતુ 2015માં વિઠ્ઠલભાઈ એકદમ સ્વસ્થ હતા, પરંતુ સમય જતા વિઠ્ઠલભાઈની તબિયત લથડી અને આવી 2017ની ચૂંટણી. એવું કહેવાતું હતું કે 17માં એકદમ બેડ રેસ્ટ રહેલા વિઠ્ઠલભાઈ જયેશ રાદડિયા માટે બે મોટા પડકાર હતા. એક પડકાર હતો કે તેને વિધાનસભાની ચૂંટણી જીતવી, અને કેવા માહોલમાં કે પાટીદાર અનામત આંદોલનના સમયમાં કે ત્યારે કોઈ ભાજપનો પટેલ નેતા પબ્લિકની વચ્ચે જાય તો થાળી વેલણ સાથે સ્વાગત કરવામાં આવતું હતું. હાર્દિક પટેલ ખુલીને વિરોધ કરતા હતા, અલગ અલગ જગ્યાએ પ્રચારો થયા અને વાત આવી જેતપુર વિધાનસભાની ચૂંટણીની. જેતપુર વિધાનસભાની ચૂંટણીમાંથી જયેશ રાદડિયા મેદાને હતા. આ વખતે પિતાનો સપોર્ટ પણ નહોતો, કારણ કે જયેશભાઈ બેડ રેસ્ટ હતા. પરંતુ સામે કોંગ્રેસે ઉતાર્યા રવિ આંબલિયાને. કોંગ્રેસ, ભાજપ અને તેની સાથે જ હાર્દિક પટેલ આંદોલન હતું ત્યાં સુધી બરાબર હતું, પરંતુ હવે એન્ટ્રી થાય છે નરેશ પટેલ એન્ડ ફેમિલીની. નરેશ પટેલના પુત્ર શિવરાજ ખુલીને જયેશ રાદડિયાની વિરુદ્ધમાં પ્રચારમાં આવ્યા. પત્રકાર પરિષદ કરી, બાઇક રેલી કરી, સભાઓ કરી, અને શિવરાજનું એ સમય કહેવું હતું કે કોંગ્રેસના સપોર્ટમાં નહીં, પરંતુ રવિ આંબલિયા સાથે મારા પારિવારિક સંબંધો છે, એના માટે હું પ્રચારમાં આવું છું. જયેશ રાદડિયાને પણ ત્યારે દિવસે તારા દેખાઈ ગયા હતા કે આ વખતે મારા માટે કઠિન માર્ગ એટલા માટે છે કે સામે કોંગ્રેસ તો છે જ, સામે હાર્દિક પટેલનું આંદોલન તો છે જ, પરંતુ હવે સૌરાષ્ટ્રના લેઉવા પટેલના સર્વે સર્વા ગણાતા નરેશ પટેલનો પરિવાર પણ છે. પરંતુ તમામની વચ્ચે દિગ્ગજ અને કદાવર નેતાના નામે ફરીથી એક વખત જયેશનું નામ બહાર આવ્યું. પિતાની સહાનુભૂતિના મત પણ મળ્યા અને જયેશ જાયન્ટ કિલર સાબિત થયો, અને 17ના આવા માહોલમાં પણ જયેશ રાદડિયાની જીત થઈ. અને એ પણ સૌરાષ્ટ્રની આંદોલનની મજબૂત ગણાતી બેઠક. કારણ કે તમે આસપાસના બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો જોવા જાઓ તો બાજુમાં ધોરાજીથી લલિત વસોયા જીતી ગયા હતા. તમે તેનાથી આગળ જાઓ તો લલિત કગથરા ટંકારા બેઠક ઉપરથી વર્ષો બાદ કોંગ્રેસ જીત્યું. મોરબી બેઠક વર્ષો બાદ કોંગ્રેસ જીત્યું હતું, પણ જયેશ રાદડિયા પોતાની બેઠક બચાવવા સક્ષમ રહ્યા. ત્યારથી નાના મોટા ખટરાગની શરૂઆત થઈ ગઈ હતી, નિવેદનબાજીની શરૂઆત થઈ ગઈ હતી, અને પછી જયેશે પણ પોતાનું સામાજિક ક્ષેત્રે નામ સતત ચાલુ રાખ્યું. તે ચાહે સમૂહ લગ્નની વાત હોય કે બીજા કોઈ મુદ્દાઓની વાત હોય, પરંતુ સામાજિક કાર્યક્રમો સતત જયેશ રાદડિયાએ ચાલુ રાખ્યા. અને ત્યારથી જ જો મેન કોઈ વ્યક્તિ કાંઈ પણ કહેતું હોય કે વિવાદનો શું મુદ્દો છે, પરંતુ જો ખટરાગનો મેન મુદ્દો બન્યો હોય તો તે 2017 વિધાનસભાની ચૂંટણી હતી. ચૂંટણીમાં જયેશ રાદડિયાને કેટલા લોકો સામે કરવાનું હતું તો મેં તમને સમજાવ્યું કે હાર્દિક પટેલ પણ હતા, નરેશ પટેલ પણ હતા, કોંગ્રેસ પણ હતું ને બીજા મુદ્દાઓ પણ હતા, પરંતુ જયેશ રાદડિયા તેમાં ઉભરી આવ્યા. અને ત્યારથી જ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે
સંબંધો છે તે થોડા ઘણા ખાટા થતા હતા, સામાજિક લેવલે ક્યાંક મળતા હતા, પરંતુ છેલ્લા 6 મહિના 8 મહિનાની વાત કરીએ તો મીડિયામાં ખુલ્લેઆમ આવ્યું. ભલે મીડિયામાં કાંઈ પણ મુદ્દો બતાવાતો હોય, પરંતુ હકીકત તો 2017થી છે કે જયેશ રાદડિયાને કોઈ નાની મોટી ચૂંટણી નહીં, પરંતુ વિધાનસભામાં જે વ્યક્તિ જયેશની સામે ગયા હોય તેને ના ભૂલી શકે. પરંતુ હવે આ મુદ્દામાં એન્ટ્રી થાય છે દિલીપ સંઘાણીની. ટૂંક સમય પહેલા જ રાજકોટના હેમુ ગઢવી હોલમાં એક કાર્યક્રમ હતો, જેમાં દિલીપ સંઘાણી પણ હતા, નરેશ પટેલ પણ હતા, સ્વાભાવિક છે જયેશ રાદડિયા સહિતના લોકો હોય. અને ત્યારે જ સંકેતો દિલીપભાઈએ આપી દીધા હતા કે હું સમાધાન કરાવી દેવાનો છું. આમ તો દિલીપ સંઘાણી પણ આંદોલન વખતે અને જ્યારે નરેશ પટેલે નિવેદનો આપ્યા ત્યારે નરેશભાઈની સામે ખુલીને બોલ્યા છે, પરંતુ આ બંને એક કહેવાય ને સિનિયર નેતાઓ છે ને જયેશ રાદડિયા હજી યુવાન નેતા છે. તો દિલીપ સંઘાણીએ મધ્યસ્થી બનવાનો પ્રયત્ન કર્યો, દાવો પણ કર્યો. જયેશ રાદડિયા અને નરેશ પટેલને લઈને દિલીપભાઈએ શું કહ્યું તે સાંભળીએ. કોઈ પણ સમાધાન થાય એ શાંતિ, સમૃદ્ધિ, સલામતી માટે સારું હોય છે. બે દેશ બાદ કે કોને લડે પૂછો તેનો શું જવાબ આવે? તો સમાજના કોઈ પણ વ્યક્તિઓ, માત્ર એક જ સમાજના નહીં, બે સમાજ વચ્ચે આજે બે સંપ્રદાયો વચ્ચે સાધુ અંદર લડતા હોય એના વચ્ચે ખટરાક થાય તો એ કોઈ સારી નિશાની ન કહેવાય. તો સમાજમાં તો સૌ સાથે મળીને, પછી એક જ જ્ઞાતિના નહીં, અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી શકાય. અને આમાં તો બંને એક જ સમાજના હોવાના કારણે શૈક્ષણિક રીતે એક સમાજ નક્કી કરે કે અમે અમારા બાળકોને શિક્ષણની ઉંમર થશે ને આર્થિક સ્થિતિ સારી નહીં હોય, તેનો અભ્યાસ ક્યાંય બગડવા નહીં દઈએ, સમાજ એને પૂર્ણ અભ્યાસ કરાવશે. વડીલોને સારવાર લેવાતી ન હોય તો એની સારવાર સમાજ કરાવશે, તો એ રાષ્ટ્રની સેવા છે. સમાજની એકતાના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય, કારણ કે રાષ્ટ્ર પર તો બોજો એટલો ઘટે છે, એટલે સમાજના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય એ જરૂરી લાગે છે. તો દિલીપ સંઘાણીનું કહેવું છે કે ઘીના ઠામમાં ઘી પડી જશે, પરંતુ આ ઘાવ ઝડપથી રૂજાશે કે તેની ખબર નથી, કારણ કે 2017થી આ જૂના ઘાવ છે. તો આપનું શું માનવું છે, આ ઘાવ રૂજાઈ જશે કે નહીં, અને ખરેખર જયેશભાઈ અને નરેશભાઈ સમાધાન કરી લેવું જોઈએ કે નહીં, તેમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ.